હજી સુધી આમાં એક પણ જે છોડ છે એ સુકાણો નથી. એક છોડમાં પણ આપણને જે રાતળિયો રોગ છે, લાલ પાન થઈ જાય કે કોઈ પણ જાતનો મિત્રો જે સુકારાનો પ્રોબ્લેમ આવે છે એ આપણને જોવા નથી મળ્યો. જે 3 નંબર ચણા આવે છે એની કરતાં તો મિત્રો ડબલ ગણી શકો ફૂટાવા ચણાનો. કેમ છો ખેડૂત મિત્રો? તો ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોને આપણા આ વિડીયોમાં. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ચણાના. આપણે જે વાવેતર ચણાનું કરેલું છે એ મિત્રો 2 વેરાયટીનું વાવેતર કરેલું છે. એક મિત્રો 3 નંબર ચણા અને બીજા 6 નંબર ચણા. આપણે જે 6 નંબર ચણા છે મિત્રો એ આપણે જોવા પૂરતા વાવેતર કરવું છે કે 3 નંબર ચણા અને 6 નંબર ચણામાં શું તફાવત રહે છે, આપણને ઉત્પાદનમાં કેવું જોવા મળે છે બેયમાં, અને જોઈએ કે મિત્રો સુકારવાનો શું છે પ્રોબ્લેમ, કે સુકારો મિત્રો 6 નંબરમાં આવે છે કે નથી આવતો. તો મિત્રો હું તમને લાઈવ આજે આ વિડીયોમાં બતાવીશ. જરૂરથી મિત્રો આપણો આ વિડીયો છેલ્લે સુધી જોઈજો. શકો છો આ ચણા છે મિત્રો 6 નંબર ચણા છે, જીજેજી 6 નંબર ચણા. અને આ બાજુ મિત્રો જે આ કિયારામાં છે એ મિત્રો છે આપણે 3 નંબર ચણા. જોઈ શકો છો 3 નંબર ચણા છે મિત્રો આ. અને બેમાં મિત્રો તમને વિડીયોમાં જ તફાવત દેખાતો હશે કે કેટલો ફેર છે, કલરમાં ફેર છે. છોડનો વિકાસ જે છે એમાં પણ તમને મિત્રો ફરક દેખાતો હશે. આ બાજુ આ 3 નંબર છે અને આ બાજુ મિત્રો 6 નંબર ચણા છે. તો હવે તમને હું મિત્રો પડકેથી દેખાડું જે 3 નંબર ચણા છે એનો છોડ કેવો થાય છે આપણે. તો જોઈ શકો છો આ રીતનો છોડ છે કાંક 6 નંબર ચણાનો. અને જે મિત્રો એનો ફૂટાવ તમે જોઈ શકો છો મિત્રો, આ એક જ છોડ છે. આ એક જ છોડ છે અને એનો ફૂટાવ તમે જુઓ ડાયળીઓનો. અને બહુ જ સારો એવો મિત્રો ફૂટાવ છે 6 નંબર ચણાનો. જે 3 નંબર ચણા આવે છે એની કરતાં તો મિત્રો ડબલ ગણી શકો ફૂટાવા ચણાનો. કેમ કે એક છોડમાંથી મિત્રો આટલો ફૂટાવ આવે એટલે તમે વિચારી શકો છો કે એવડો ફૂટાવ કહેવાય. બહુ જ ફૂટાવમાં તો મિત્રો એકદમ સારું છે. અને આમાં મિત્રો હજી ફ્લાવરિંગ એટલું બધું નથી આવ્યું જે 3 નંબર ચણા છે આપણે એની જેટલું. 3 નંબર ચણા કરતાં મિત્રો આ થોડુંક મોડું પાકે છે આ વેરાયટીમાં. કેમ કે 10 દિવસ જેવું ફેર પડે છે બે વેરાયટીમાં, એટલે ફ્લાવરિંગ પણ મિત્રો થોડુંક મોડું આવે આમાં. આપણે બેયનું સાથે જ વાવેતર કરેલું છે આ બે ચણાનું, 3 નંબર અને 6 નંબરનું. અને પિયત પણ એક જ સરખા આપ્યા છે. તો એ જોઈ શકો છો તમે. છતાં પણ મિત્રો જે ફ્લાવરિંગ છે આમાં હજી નથી આવ્યું અને 3 નંબરમાં ફ્લાવરિંગ આવી ગયું છે. અને પોપટા પણ મિત્રો દેખાય છે એમાં. અને ખાસ મિત્રો એક વાત, જે 6 નંબર ચણાની આપણને જોવા મળી કે મિત્રો હજી સુધી આમાં એક પણ જે છોડ છે એ સુકાણો નથી 6 નંબર ચણામાં. અને જે આપણે લાલ થઈ જતો હોય છોડ, જેને મિત્રો રાતળિયો રોગ પણ કહે છે, એ મિત્રો પણ આમાં ક્યાંય પણ હજી સુધી આપણને નથી જોવા મળ્યો. આપણે જે 3 ક્યારા ખાલી કરેલા છે એમાં મિત્રો ક્યાંય પણ એક છોડ પણ સુકાતો નથી. અને એક છોડમાં પણ આપણને જે રાતળિયો રોગ છે, લાલ પાન થઈ જાય કે કોઈ પણ જાતનો મિત્રો જે સુકારાનો પ્રોબ્લેમ આવે છે એ આપણને જોવા નથી મળ્યો 6 નંબર ચણાની વેરાયટીમાં. એટલે એ મિત્રો એક ખાસ આપણને સારી વાત લાગી. કેમ કે મિત્રો આમાં સુકારો નથી આવતો અને જે રાતળિયો રોગ છે એ પણ નથી આવતો. અને 3 નંબર ચણામાં તો મિત્રો આપણને ખબર જ હશે કે સુકારો પણ આવે છે અને જે રાતળિયો રોગ છે એ પણ મિત્રો આપણને જોવા મળે છે. તોય પણ મિત્રો જે આપણે છતાં પણ આપણે જોઈએ કે જ્યાં સુધી ચણા પાકે ત્યાં સુધી આપણને કેવોક જેનો છોડ છે અને જેનું ફ્લાવરિંગ કેવું બેસે છે મિત્રો ખાસ જોવાનું છે આપણે, કે ફ્લાવરિંગમાં મિત્રો કેવું રહે છે અને પોપટા કેવાક આપણને આમાં બેસે છે એ ખાસ મિત્રો જોવાનું છે. એટલે આપણે મિત્રો અંત સુધી, જ્યાં સુધી ચણા પાકશે અને જ્યાં સુધી મિત્રો આપણે હલરમાં કાઢશું ત્યાં સુધી તમને મિત્રો આનો વિડીયો આવતો રહેશે. આપણે પૂરેપૂરી એની મિત્રો માહિતી આપશું. કેમ કે આપણે મિત્રો અનુભવ કરવાનો છે કે 6 નંબર ચણા અને 3 નંબર ચણામાં શું બેમાં તફાવત છે. તો આપણે આજના વિડીયોમાં આટલું જ જણાવવાનું હતું કે જે આપણે ચણાનું વાવેતર કરેલું છે એમાં મિત્રો આપણને શું શું તફાવત છે. અને આગળ પણ મિત્રો આપણે જે વેરાયટીના વિડીયો પણ મૂકતા રહીશું. અને મિત્રો જે ચણામાં ફ્લાવરિંગ છે વધારે તમારે બેસાડવું હોય અને જે પોપટા છે એ વધારે બેસાડવા હોય તો એ મિત્રો ખાસ આપણી ચેનલમાં વિડીયો મૂકેલો છે. તો હજી સુધી મિત્રો તમે ન જોયેલો હોય તો જરૂરથી ખાસ જોઈ લેજો. તમને મિત્રો બહુ જ સારી એવી માહિતી એમાં જોવા મળશે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. હવે મળીશું આપણે આના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આપણા આ વિડીયોને લાઇક કરી દો અને વધારેમાં વધારે મિત્રો તમારા ગ્રુપમાં શેર કરી દો.